હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતને હવે ખૂબ ફેમસ થયેલા રોણા શેરમાં અને ચાર બંગડીવાળી ગાડી જેવા ગીતો ક્યારેય નહીં મળે। નાનાથી માંડીને મોટા એમ બધાની લોક જીભે ચડેલા ખ્યાતનામ ગીતો લખનારા મ્યુઝિક કમ્પોઝર મયુર નાડિયાનું નાની વયે અવસાન થતા સમગ્ર કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી। આટલી નાની ઉંમરમાં ગુજરાતને એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે। મયુર નાડિયાના લખેલા ઘણા ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી, જેમાં હાથમાં છે વિસ્કી, માં મારી આબરૂનો સવાલ અને ચાર બંગડી, રોણા શેરમાં માં તારા આશીર્વાદ એવા અઢળક ગીતો મ્યુઝિક ડિરેક્ટરો હતા। અને મયુર નાડિયાના અવસાનનું કારણ તો જણાવાયું નથી, પરંતુ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે સાચું કારણ ગમે ત્યારે બહાર આવી શકે છે। મયુર નાડિયાના આકસ્મિક અવસાનથી પરિવાર સહિત ગુજરાતની સંગીત પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી। આ પરિવારની હાલત રડી રડીને પાગલ જેવી થઈ છે અને દિવંગત મયુર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહેતા અને ઇન્સ્ટાગ્રામ પર નજર નાખતા ગીતા રબારી, કિંજલ દવે સહિતના ખ્યાતનામ કલાકારો સાથે તેમની તસવીર જોવા મળી રહી છે। તો તસવીર જોઈને કદાચ મનમાં પહેલો સવાલ એ આવે કે કુદરત તારા ખજાને આવી તે શું ખોટ પડી કે આમ અચાનક એક મધ્યાહને તપી રહેલા સિતારાને અથમાવી દીધો। આ નાની વયે અવસાન થતાં સમગ્ર કલા જગતમાં ઘેરા શોકની લાગણી અનુભવી છે અને વ્યાપી ગઈ છે અને આટલી નાની ઉંમરમાં ગુજરાતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।